ખ્રિસ્ત ઈસુના ધન્ય નામમાં હું રૂત તથા રમેશ આપ સર્વેને અમારી સલામ પાઠવીએ છીએ. વિશેષ અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, પોતાના ગ્રુપમાં શેર કરો. તમારી કોઈ સાક્ષીનો વિડીયો તમે પ્રસારિત કરવા માગતા હો તો અમને મોકલી આપો અમારી ચેનલ પર, અમે તેને અમારી ચેનલ પર પ્રસારિત કરીશું. વિશેષ પરમેશ્વર પિતાનો આપણે આભાર માનીએ છીએ. આજનો દિવસ તેમણે આપણા જીવનમાં આપ્યો અને આજે આપણને તેમના પવિત્ર અને સુંદર વચનો પણ આપ્યા. એ વચનો આપણે બાઇબલ પવિત્ર પુસ્તક, તેનું બીજું પુસ્તક નિર્ગમન અને તેનો 32મો અધ્યાય, તેનું આજે આપણે વાંચન કરવાના છીએ. તો પ્રભુ પિતાએ વાંચન વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરે અને શ્રોતાજનોને સાંભળવાને માટે પ્રભુ પિતા તેઓના કર્ણ ઉગાડે એવી અમારી વિનંતી છે. પવિત્ર પુસ્તક બાઇબલ, તેનું બીજું પુસ્તક નિર્ગમન અને તેનો 32મો અધ્યાય આપણે વાંચન શરૂ કરીશું. અને લોકોએ જોયું કે મૂસાને પર્વત પરથી ઉતરતા વિલંબ થાય છે. ત્યારે તેઓ હારૂનની પાસે એકઠા થયા ને તેને કહ્યું, ઉઠ, અમારી આગળ ચાલવા સારું અમારે કાજે દેવ બનાવ. કેમ કે જે માણસ અમને મિસ્ર દેશમાંથી કાઢી લાવ્યો તે મૂસાનું શું થયું તે અમે જાણતા નથી. અને હારૂને તેઓને કહ્યું, તમારી સ્ત્રીઓના તથા તમારા દીકરાઓના તથા તમારી દીકરીઓના કાનોમાં જે સોનાના કુંડળો છે તે કાઢીને મારી પાસે લાવો. અને સર્વ લોકો પોતાના કાનોના સોનાના જે કુંડળો હતા તે કાઢીને હારૂન પાસે લાવ્યા. અને તેણે તેઓના હાથમાંથી તે લીધું ને કોતરણીથી ઘાટ બનાવીને તેનું ઢાળેલું વાછરડું બનાવ્યું. અને તેઓએ કહ્યું, હે ઇસ્રાએલ, મિસ્ર દેશમાંથી તને કાઢી લાવનાર દેવ તે આ છે. અને હારૂને તે જોયું ત્યારે તેણે તેની આગળ વેદી બાંધી. અને હારૂને ઢંઢેરો પીટાવ્યો કે કાલે યહોવાને સારું પર્વ પાડવામાં આવશે. અને તેઓએ સવારે વહેલા ઉઠીને દહનાર્પણ કર્યા ને શાંતિર્પણો રજૂ કર્યા. અને લોકો ખાવા પીવા બેઠા ને રમવા ઉઠ્યા. અને યહોવાએ મૂસાને કહ્યું, જા, નીચે ઉતર, કેમ કે તારા જે લોકોને તું મિસ્ર દેશમાંથી કાઢી લાવ્યો તેઓ ભ્રષ્ટ થઈ ગયા છે. જે માર્ગ મેં તેઓને ફરમાવ્યો હતો તેમાંથી તેઓ વહેલા ભટકી ગયા છે. તેઓએ પોતાને સારું ઢાળેલું વાછરડું બનાવ્યું છે ને તેની પૂજા કરે છે ને તેને અર્પણ ચડાવ્યું છે ને કહ્યું છે કે, હે ઇસ્રાએલ, તને મિસ્ર દેશમાંથી કાઢી લાવનાર દેવ તે આ છે. અને યહોવાએ મૂસાને કહ્યું, મેં આ લોકોને જોયા છે ને જો, તે તો હઠીલા લોક છે. મારો કોપ તેઓ પર તપી ઉઠે ને હું તેઓનો સંહાર કરું, માટે મને અટકાવીશ માં, અને હું તારાથી એક મોટી દેશ જાતિ કરીશ. અને મૂસાએ પોતાના દેવ યહોવાની વિનંતી કરીને કહ્યું, હે યહોવા, તારા જે લોકોને તું મોટા પરાક્રમ વડે તથા બળવાન હાથે મિસ્ર દેશમાંથી કાઢી લાવ્યો છે તેઓની વિરુદ્ધ તારો કોપ કેમ તપી ઉઠે છે? મિસ્રીઓ શું કરવા આ પ્રમાણે બોલે છે કે તે તેઓને હાનિને માટે? એટલે પર્વતોમાં મારી નાખવા તથા પૃથ્વીની પીઠ પરથી તેઓનો સંહાર કરવા કાઢી લાવ્યો. તારા બળતા કોપથી ફર ને તારા લોક પર આફત લાવવાનો ઈરાદો ફેરવ.
તારા સેવકો ઇબ્રાહિમ, ઈસાક તથા ઇસ્રાયેલનું સ્મરણ કર, જેઓની આગળ તે પોતાના સમ ખાઈને કહ્યું કે આકાશના તારાઓના જેટલું હું તમારું સંતાન વધારીશ, ને આ જે સર્વ દેશ વિશે મેં કહ્યું છે તે હું તમારા સંતાનને આપીશ, ને તેઓ સદાને માટે તેનું વતન પામશે. અને જે આફત યહોવાએ પોતાના લોક પર લાવવાનું કહ્યું હતું તે વિશે તેણે પોતાનું મન ફેરવ્યું. અને મૂસા પાછો ફરીને પર્વત પરથી ઉતર્યો, ને 2 સાક્ષ્ય પાટી તેના હાથમાં હતી. તે પાટીઓની બંને બાજુએ લેખ લખેલો હતો, એક બાજુએ તથા બીજી બાજુએ તે લખેલો હતો. અને તે પાટીઓ દેવનું કામ હતી, ને લેખ તે દેવનો લેખ પાટી પર કોતરેલો એવો હતો. અને લોકો ઘોંઘાટ કરતા હતા. તેમનો અવાજ યહોશુઆએ સાંભળ્યો. ત્યારે તેણે મૂસાને કહ્યું, છાવણીમાં લડાઈનો ઘોંઘાટ થાય છે. અને તેણે કહ્યું, એ તો જીત્યાને લીધે હોકારા પાડનારોનો સાદ નથી, તેમ હાર્યાને લીધે પોકાર કરનારાનો સાદ પણ નથી, પણ ગાયન કરનારાનો સાદ હું સાંભળું છું. અને એમ થયું કે તે છાવણી આગળ પહોંચ્યો ત્યારે તેણે વાછરડું તથા નાચ જોયા. ત્યારે મૂસાનો ક્રોધ તપી ઉઠ્યો, ને તેણે પોતાના હાથમાંથી પાટીઓ ફેંકી દીધી, ને તેથી તે પર્વતની હેઠળ ભાગી ગઈ. અને તેઓ જે વાછરડું બનાવ્યું હતું તે લઈને તેને બાળી નાખ્યું, ને તેને કૂટીને ભૂકો કર્યો, ને પાણીમાં ભભરાવીને ઇસ્રાયેલ લોકોને તે પાણી પાયું. અને મૂસાએ હારૂનને કહ્યું, આ લોકોએ તને શું કર્યું કે તું તેઓના પર આવું મોટું પાપ લાવ્યો છે? અને હારૂને કહ્યું, મારા ધણીનો ક્રોધ ન સળગે. તું લોકોને જાણે છે કે તેઓનું વલણ તો બુંડાઈ તરફ છે. વળી તેઓએ મને કહ્યું, અમારે કાજે અમારી આગળ ચાલનાર દેવ બનાવો, કેમ કે આ જે માણસ અમને મિસ્ર દેશમાંથી કાઢી લાવ્યો તે મૂસાનું શું થયું તે અમે જાણતા નથી. અને મેં તેઓને કહ્યું, જેની પાસે કંઈ સોનું હોય તે ભાગી નાખે. અને તેઓએ તે મને આપ્યું. અને મેં તે અગ્નિમાં નાખ્યું, એટલે તેમાંથી આ વાછરડું નીકળી આવ્યું. અને મૂસાએ જોયું કે લોકો છકી ગયા છે, કેમ કે હારૂને તેમને છકી જવા દઈને તેઓના શત્રુઓ મધ્યે હાસ્યપાત્ર થવા દીધા હતા. ત્યારે મૂસાએ છાવણીની ભાગળમાં ઊભા રહીને કહ્યું, યહોવાના પક્ષનો હોય તે મારી પાસે આવે. અને લેવીના સર્વ પુત્રો તેની પાસે એકઠા થયા. અને તેણે તેઓને કહ્યું, ઇસ્રાયેલનો દેવ યહોવા એમ કહે છે, પ્રત્યેક માણસ પોતાની કમરે તલવાર બાંધે, ને છાવણીમાં ભાગળે ભાગળે ફરે, ને પ્રત્યેક માણસ પોતાના ભાઈને તથા પ્રત્યેક માણસ પોતાના મિત્રને તથા પ્રત્યેક માણસ પોતાના પડોશીને મારી નાખે. અને લેવીના પુત્રોએ મૂસાના કહેવા પ્રમાણે કર્યું. અને તે દિવસે લોકોમાંથી આશરે 3000 માણસ પડ્યા. અને મૂસાએ કહ્યું, આજ પ્રત્યેક માણસ
પોતાના દીકરાની વિરુદ્ધ તથા પોતાના ભાઈની વિરુદ્ધ યહોવાને અર્પિત થઈ જાઓ કે તે આજે તમને આશીર્વાદ આપે. અને બીજે દહાડે એમ થયું કે મૂસાએ લોકોને કહ્યું, તમે મોટું પાપ કર્યું છે અને હવે હું ઉપર ચડીને યહોવાની પાસે જઈશ. કદાચ તમારા પાપનું પ્રાયશ્ચિત મારાથી કરાય. અને મૂસાએ યહોવાની પાસે પાછા જઈને કહ્યું, અરે, એ લોકોએ મોટું પાપ કર્યું છે ને પોતાને કાજે સોનાનો દેવ બનાવ્યો છે. તો પણ તું તેઓના પાપની ક્ષમા કરે તો સારું, નહીં તો તારા લખેલા પુસ્તકમાંથી મારું નામ તું ભૂંસી નાખ. અને યહોવાએ મૂસાને કહ્યું કે જેણે મારી વિરુદ્ધ પાપ કર્યું હશે તેનું નામ હું મારા પુસ્તકમાંથી ભૂંસી નાખીશ. અને હવે ચાલ, જે જગ્યા વિશે મેં તને કહ્યું છે ત્યાં આ લોકોને દોરી જા. જો, મારો દૂત તારી આગળ ચાલશે, પરંતુ જે દિવસે હું તેઓને જોઈ લઈશ તે દિવસે હું તેઓના પાપને લીધે તેઓને જોઈ લઈશ. અને જે વાછરડું હારૂને બનાવ્યું હતું તે બનાવ્યાને લીધે યહોવાએ લોકો પર માર આણ્યો. પ્રભુ, આપે વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો. પ્રાર્થના કરીશું. હે પરમ પિતા પરમેશ્વર, રાજાઓના રાજાની પ્રભુઓના પ્રભુ, અમે તમને ધન્યવાદ આપીએ છીએ બાપ કે તમે અમને સવારથી અત્યાર સુધી સાચવ્યા સંભાળે છે. પ્રભુ, અમારા જીવનમાં આ નવીન દિવસ આપ્યો એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. હા પ્રભુ પિતા, જે કંઈ વચનો વાંચવામાં આવે એ વચનો પર તમારી પુષ્કળ આશીષ અને કૃપા આપજો પ્રભુ. જે લોકો સાંભળે પ્રભુ, એમના હૃદયમાં પણ તમે વાત અને વ્યવહાર કરજો બાપ. અને પ્રભુ, એમનાથી કોઈ પણ પ્રભુ આત્મા તમારી ગમાવે એવું તમે થવા દેજો. જે લોકો બીમાર છે તેઓને તમે સાજા પણ આપજો. જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને તમે દિલાસો આપજો પ્રભુ. અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ પ્રભુ. આમ સર્વને તમારા આશીષ અને તમારી કૃપાથી ભરજો. જે કંઈ માંગ્યું તમારા દીકરા ઈસુ ખ્રિસ્તના જયના નામથી માંગીએ છીએ. સાંભળો અને છૂટા કરજો બાપ. આમીન. ગોડ બ્લેસ યુ.